સંતનો સ્વભાવ છે બીજાનું દુઃખ જોવે, જેમના હૃદયની અંદર દયા આવે ને એ સમાજનો સાચો સંત છે. આ સંતના લક્ષણો છે. મનુષ્યને દુખી જોયા, વિચાર કર્યો કે આ મનુષ્યના દુઃખ દૂર કરવા એ જ મારો ઉત્તમ ધર્મ કહેવાય. ભગવાન પરમાત્મા પ્રત્યે ભાવ જાગે એટલા માટે વેદ મંત્ર, તો કે કલયુગના મનુષ્ય, વેદવ્યાસીએ જોયું કે કલયુગના મનુષ્ય, કલયુગના જીવ છે ને એ વેદ મંત્ર સમજી નથી શકતા, વેદ મંત્ર જાણી નથી શકતા, તો એ કલયુગના વ્યક્તિ પોતાના દુઃખમાંથી મુક્ત કેમ થાય? અને એટલા માટે વેદ ઉપર વિભાજન કર્યું, શાસ્ત્રની રચના કરી. વેદ અલગ અલગ ઋષિઓને ભણાવ્યા. ઋગ્વેદ હતો એ પૌલ ઋષિને ભણાવ્યો, યજુર્વેદ છે વૈશંપાયન નામના ઋષિને એમનું જ્ઞાન આપ્યું, સામવેદ હતો એ જૈમિની નામના ઋષિને શીખવાડે છે, એમને જ્ઞાન આપ્યું, અથર્વવેદ હતો એ સુમંતુને આપ્યો, અને ઇતિહાસ અને પુરાણ હતા એ રોમહર્ષણ એટલે સૂતજીને બધું ભણાવે છે. 17 પુરાણની રચના કરી.